હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું શક્કરિયાનો ફરાળી લીલો ચેવડો। તો આ શક્કરિયાનો ફરાળી લીલો ચેવડો તમે કોઈ પણ ઉપવાસની અંદર ખાઈ શકો છો અને ઘરે ખૂબ ઓછા સમયની અંદર તમે બનાવી શકો છો। તો ચાલો આપણે શક્કરિયાનો ફરાળી લીલો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। તો શક્કરિયાનો ફરાળી લીલો ચેવડો બનાવવા માટે મેં અહીંયા શક્કરિયા લીધા છે। તો સૌથી પહેલાં શક્કરિયાનો આજુબાજુનો ભાગ કટ કરી અને આપણે ઉપરની છાલ કાઢી લઈશું। આ જ રીતે શક્કરિયાનો ઉપર નીચેનો ભાગ કટ કરી ઉપરની છાલ તમારે કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ઉપરની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે એક બાઉલની અંદર પાણી લીધું છે। તો પાણીની અંદર શક્કરિયા આપણે લઈ લઈશું। તો તમારે આ રીતે તમારે પાણીની અંદર જ રાખવાના છે, નહીં તો શક્કરિયા તમારા કારા પડી જશે। તો આ જ રીતે શક્કરિયાનો આજુબાજુનો ભાગ કટ કરી અને બધી જ ઉપરની છાલ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો શક્કરિયાની ઉપર નીચેનો ભાગ કટ કરી અને ઉપરની છાલ આપણે અહીંયા કાઢી લીધી છે અને પાણીમાં બધા શક્કરિયાને રાખી લીધા છે। તો હવે આપણે બધા શક્કરિયાને છીણી લઈશું। તો છીણવા માટે મેં અહીંયા એક છીણી લીધી છે। તો આ રીતની આપણે અહીંયા જાડી હોય એ બાજુથી જ છીણવાનું છે, આપણે જે પાતળી હોય છે એ બાજુથી નથી છીણવાનું। આ બાજુ તમે છીણ પાડશો તો તમારો લીલો ચેવડો અહીંયા લોચો થઈ જશે અને આ રીતે તમે અહીંયા છીણ પાડશો તો તમારી છીણ એકદમ સરસ અહીંયા મોટી મોટી તૈયાર થશે। તો હવે આપણે પાણીમાંથી શક્કરિયા લઈ અને છીણી લઈશું। તો આ રીતે તમે અહીંયા લાંબુ છીણ પાડવા માંગતા હોય તો તમારે શક્કરિયાને આ રીતે આડું રાખી અને છીણવાનું છે। તો તમારે એકદમ સરસ અહીંયા લાંબી છીણ પડશે। તો એ જ રીતે આપણે બધી જ છીણ પાડી લઈશું અને જે પાણી રાખ્યું હતું એની અંદર જ આપણે બધી છીણ લઈ લઈશું। તો આપણે અહીંયા થોડું શક્કરિયાનું છીણ પાડી લીધું છે। તો હવે આપણે જે શક્કરિયા મૂક્યા હતા પાણીમાં એની અંદર જ આપણે લઈ લઈશું। તો એ જ રીતે આપણે અહીંયા બાકીના શક્કરિયાની અંદરથી પણ છીણ પાડી લઈશું। તો આ રીતે તમારે શક્કરિયાનું છીણ પાડી અને તૈયારીમાં તમારે અહીંયા પાણીમાં લઈ લેવાનું છે। તો બધા જ શક્કરિયાનું છીણ પાડી અને આપણે બધું જ અહીંયા પાણીમાં લઈ લીધું છે। તો હવે આપણે શક્કરિયાના છીણને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। બધા જ છીણને આપણે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા ચોખ્ખું પાણી દેખાઈ રહ્યું છે। તો આ જ રીતે બધું જ છીણને સરસ તમારે અહીંયા ધોઈ લેવાનું છે। તો હવે આપણે છીણને થોડું પાણીમાં જ રહેવા દઈશું। ત્યાં સુધી આપણે લીલા ચેવડાનો થોડો મસાલો બનાવી લઈશું। તો લીલા ચેવડાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક ગેસ ઉપર કઢાઈ મૂકી છે। તો કઢાઈ આપણે અહીંયા ગરમ થવા દઈશું થોડી, ત્યારબાદ આપણે એમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો હવે આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। જો અહીંયા તમે તેલ ઓછું ઉમેરવા માંગતા હોય તો તમે અહીંયા ઓછા તેલની અંદર પણ ચેવડો સરસ બનાવી શકો છો। તો હવે આપણે તેલને અહીંયા થોડું ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર સિંગદાણાને ફ્રાય કરી લઈશું। તો સિંગદાણા આપણે અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે સિંગદાણાને કાઢી લઈશું। તો બધા સિંગદાણા આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે। તો જો તમે લીલા ચેવડાની અંદર સિંગદાણાનો ભૂક્કો કરીને ઉમેરવા માંગતા હોય તો એ રીતે પણ ઉમેરી શકો છો અને મારી આ રીતથી તમે અહીંયા આખા સિંગદાણા ઉમેરવા માંગતા હોય તો તમે આખા સિંગદાણા પણ ઉમેરી શકો છો। તો હવે આપણે ચેવડાનો વઘાર કરીશું। ચેવડાનો વઘાર કરતા પહેલા જે આપણે શક્કરિયાનું છીણ પાણીમાં રાખ્યું હતું એ એક કાણાવાળા વાસણની અંદર આપણે કાઢી લઈશું। તો હવે આપણે છીણમાંથી બધું જ પાણી નીકળી જવા દઈશું। તો છીણમાંથી બધું જ પાણી અહીંયા નીકળી ગયું છે। તો હવે આપણે અહીંયા લીલા ચેવડાનો વઘાર તૈયાર કરીશું। તો હવે આપણે ચેવડાનો વઘાર કરવા માટે જે તેલની અંદર આપણે અહીંયા સિંગદાણા ફ્રાય કર્યા હતા એ જ તેલની અંદર આપણે અહીંયા ચેવડાનો વઘાર કરીશું। તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે જ 1 ચમચી સફેદ તલ ઉમેરીશું અને જીરા સમારેલા અહીંયા લીલા મરચાં ઉમેરીશું। તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। બધું સરસ આપણે અહીંયા ફ્રાય થવા દઈશું। તમે લીલા મરચાંની જગ્યા પર તમે અહીંયા સૂકું મરચાંનો ઉપયોગ કરવા માંગતા હોય તો એ રીતે તમે અહીંયા સૂકું મરચું પણ લઈ શકો છો। તો હવે આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો વઘારને એકદમ સરસ રીતે આપણે અહીંયા સાતરી લઈશું। તો વઘાર આપણો અહીંયા સરસ તતડાઈ ગયો છે અને શક્કરિયાના છીણની અંદરથી પાણી પણ સરસ નીકળી ગયું છે। તો હવે આપણે બધું જ છીણને ઉમેરી લઈશું। છીણ ઉમેર્યા પછી બધું જ મિક્સ કરી લઈશું। તો બધું જ છીણ ઉમેરીને આપણે એકદમ સરસ અહીંયા મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ બદલાઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે સિંધો મીઠું ઉમેરીશું।
સિંધવ મીઠું ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને ચેવડાને આપણે અહીંયા સરસ થવા દઈશું. તો ચેવડો આપણો કૂક થાય ત્યાં સુધી આપણે ચેવડાને થવા દેવાનો છે. જો તમે ઢાંકણ ઢાંકીને થવા દેશો તો આપણે અહીંયા શક્કરિયાનો ચેવડો એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો આ રીતે તમારે અહીંયા ઢાંકણ ઢાંકીને વચ્ચે વચ્ચે 2-2 મિનિટે તમારે અહીંયા ચેક કરતા રહેવાનું છે. તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને મેં છીણને વચ્ચે વચ્ચે અહીંયા ચેક કરી લીધેલું છે. તો હવે આપણે અહીંયા ફરી જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા કલર બદલાઈ ગયો છે અને આપણું છીણ પણ એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયું છે. તો છીણ કઈ રીતે કૂક થયું છે એ તમારે અહીંયા આ રીતે લઈ અને હાથની મદદથી તમારે અહીંયા થોડું છીણ દબાવી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણું અહીંયા છીણ તૂટી જાય છે. એટલે કે આપણું અહીંયા છીણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર સિંગદાણા ઉમેરી દઈશું. તો ફ્રાય કરેલા સિંગદાણા ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો જો તમારા શક્કરિયા વધારે ગળ્યા હોય તો તમે અહીંયા ખાંડ સ્કીપ પણ કરી શકો છો. સાથે જ લીલા ધાણા ઉમેરી દઈશું. અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. તો લીલા ચેવડાનો કલર એકદમ સરસ આવે એના માટે આપણે અહીંયા થોડું અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બધું જ આપણે અહીંયા સરસ ઉમેરી લીધું છે. તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું. તો ઉપવાસમાં ખાઈ શકાય તેવો શક્કરિયાનો ફરાળી લીલો ચેવડો બનીને આપણો અહીંયા તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો શક્કરિયાનો ફરાળી લીલો ચેવડો બનીને આપણો તૈયાર છે અને આપણે અહીંયા એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે. તો શક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.